નેશનલ હાઈવે ને સમાંતર 12 મીટરના રોડને સમાંતર હાઈવેને પેરેલલ પાકી વરસાદી ચેનલ 3x3 મીટરની આજવા ચોકડીથી દેણા ચોકડી સુધી 1650 રનિંગ મીટર 13.51 કરોડના ખર્ચે જે કામગીરી કરવામાં આવનાર છે એનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું. ખાસ કરીને ચોમાસા દરમિયાન હાઈવે એટલે કે હાઈવેથી પૂર્વ બાજુના ગામડાઓના પાણી હાઈવેની નીચેના નાળાઓ થકી વડોદરા શહેરમાં પ્રવેશતા હોય છે ત્યારે સિટી બાજુ એટલે કે પશ્ચિમ બાજુ જો આ કાંચ બનાવવામાં આવે તો આ પાણી સરળતાથી એનું વહન થઈ શકે અને એવી જ રીતે હાઈવેને બહારની બાજુ એટલે કે પૂર્વ બાજુ પણ જો હાઈવે ઓથોરિટી કાંચ બનાવે તો કહેવાય કે પૂર્વ વિસ્તારમાં ટ્રિપલ લેયરમાં કામ ચાલી રહ્યું છે. હાઈવેને પશ્ચિમ બાજુ, હાઈવેની પૂર્વ બાજુ, એ સિવાય ઇરિગેશનની કેનાલ છે એને સમાંતર વરસાદી ચેનલ ખોદવાનું કામ ચાલી રહ્યું છે. સાથે સાથે સિકંદરાપુરાથી શંકરપુરા સુધીની જે ચેનલ છે એનું પણ કામ ચાલી રહ્યું છે. ટીંબીવાળી ચેનલ છે એનું પણ કામ ચાલી રહ્યું છે. એટલે કહેવાય કે 3-4 લેયરમાં વડોદરા કોર્પોરેશનના પૂર્વ વિસ્તાર બાજુ કામ ચાલી રહ્યું છે, જેથી કરી અને જે શહેર બહારના પાણી હાઈવેને ક્રોસ કરી અને વડોદરા શહેરમાં આવતા હોય છે એમાંથી છુટકારો મળે. આજે કામગીરી થવા જઈ રહી છે. આજના ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની અને એરિયાના લોકલ કાઉન્સિલર શ્રી અજીતભાઈ, વિનોદભાઈ, રાખીબેન, છાયાબેન, હેમલતાબેન, તમામ કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. આજરોજ આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી લગભગ 17,37,48,846ના ખર્ચે એક નવીન વરસાદી ચેનલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના થકી હાઈવેથી જે પાણી આપણા વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં પ્રવેશતા હતા એ પાણી પ્રવેશતા અટકી શકશે અને બિનઆરોગ્ય પરિસ્થિતિનું નિર્માણ ન થાય. ટૂંકમાં પાણીનો વરસાદના હાઈવેથી આવેલા પાણીનો આ પૂર્વ વિસ્તારમાં ભરાવો ના થાય, જેના થકીને કોઈ બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિનું ઉદ્ભવ જ ના થાય તે માટે આ કામગીરીનું આજરોજ અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી નેશનલ હાઈવેને સમાંતર આવેલ 12 મીટર રોડ ટીપી રસ્તે નવીન વરસાદી ચેનલ કુલ 1650 2.0 મીટર લંબાઈની 3x3ની સિંગલ બેરલમાં આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।